જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી. મિત્રો, આજે ગુરુવાર, ખૂબ મોગલની કૃપા છે બાપ. માના ધામમાં 18 વરણ આવે છે બાપ. દીકરા દીકરીઓ વડીલો માની ખૂબ સેવા કરે છે, દર્શને આવે છે. મા મોગલની અસીમ એની ઉપર કૃપા રાખે 18 વરણ ઉપર. વાત ઈ કરવાની છે મિત્રો, ધરાની કેટલી તાકાત છે, માની કેટલી તાકાત છે, એની ગાથા લખાણ્યું છે, એના ઇતિહાસ લખાણા છે. વિચાર તો કરો, કેવી માં હોય કે ઉદરમાં બાળક હોય એટલે માં ખાટું ખોરું ખાવાનું બંધ કરે. શું કામ? મારા ઉદરમાં બાળક છે. અને હજી છે અમુક વરણમાં, બાકી તો નાથ મોરડા કાઢી નાખ્યા છે. દીકરી કોઈ પણ વરણની હોય, 18 વરણની વાત કરું છું, એમાં આણા વળતી દીકરી હોય, જેના પરંપરા સંસ્કાર હોય, જેના લોહીના ગણ જેને કહેવાય. દીકરી આણા વળતી હોય, એ દીકરી પિયરમાં હોય તોય ભલે અને હાહરે હોય તોય ભલે. સારા દિવસો હોય પછી એ દીકરીને ગ્રંથો આપવામાં આવે છે. અને એમ કહે છે દીકરીને, બેટા તારે ગ્રંથ કયું વાંચવું છે? કારણ કે તારા ઉદરમાં બાળક છે. પછી દીકરી કે મને રામાયણ વિશે વાંચવું છે ગ્રંથ, મહાભારત વિશે, શિવ પુરાણ, ગાયત્રી મંત્ર, હરિરસ, દેવ્યાણ, આવા ગ્રંથો વાંચતી દીકરીઓ. અને જે ઉદરમાં બાળક હોય, દીકરો હોય કે દીકરી, એ પછી ઇતિહાસ ઉધળો કરે. હું એનો તમને દાખલો આપું. મહાભારતની માલુકોર સુભદ્રા ભગવાન કૃષ્ણ બેન પાસે જાય છે 7 કોઠાના યુદ્ધની વાત કરવા. આપ જાણો છો, આ બધાના મુખે સાંભળી છે, પણ અમારું ક્યાંક જુદું હોય. બેન સુભદ્રા સાંભળે છે ભગવાન કૃષ્ણ એક પછી એક કોઠાના યુદ્ધની વાત કરે છે. એક કોઠાના યુદ્ધની વાત સાંભળી, બીજી સાંભળી, ત્રીજી સાંભળી, ચોથી, પાંચમી અને છઠ્ઠી નિદ્રાધન થઈ ગઈ. કોણ? સુભદ્રા. 6 કોઠા હતી હાંકારો દીધો, પણ 7મા કોઠાએ હાંકારો ન દીધો. ભગવાનને ખબર પડી ગઈ. 7મા કોઠા બંધ કરી વાત. આ ઉદરમાં હોય એની વાત કરું છું. અને જ્યારે અભિમાનીઓનો બધા ભેળા થાય, કૂટનીતિથી, દગાબાજીથી, જ્યારે અભિમાનીઓનો વધ કરવામાં આવ્યો, ત્યારે જનતાને શું નહીં હોય, રોવે છે. એટલામાં ભગવાન કૃષ્ણ આવે છે. દોડીને કીધું બેને સુભદ્રાએ, કૃષ્ણ તારા ભાણેજને ઉભો કર અને હજીવન કર. હે ગોપાલ, હે કૃષ્ણ, અખિલ બ્રહ્માંડનો માલિક હું તમે ઓળખી નથી શક્યા, જેને 125 વર્ષે આ દેશમાંથી વિદાય લઈ લીધી. ભગવાન કૃષ્ણ જોવે છે બધું. સુભદ્રા જે બોલે છે, તારા ભાણેજને ઉભો કર કૃષ્ણ, હું તારી બેન છું સુભદ્રા, ઉભો કર.
ભગવાન જવાબ નથી દેતા. સુભદ્રા ઢગલો થઈ જાય છે. ભગવાન કૃષ્ણ સુભદ્રાની માથે હાથ મૂકીને એમ કહે છે, બેન ઊભી થઈ જા, રોવાનું બંધ કર બેન, ક્ષત્રિયાણી રોતી સારી નો લાગે. હવે માન્યો વીરગતિને પામ્યો છે કે ભાઈ આને તું હજીવન કર. મારા દીકરાને વધ કરી નાખ્યો ભેળા થાય, મારા દીકરાને કોઈ પહોંચી ન શકે, મારા દીકરાને કોણે માર્યો? તાઈ ભગવાન કૃષ્ણ એટલું કીધું, કોઈએ નથી માર્યો, તે જ માર્યો છે. હે કે તે જ માર્યો છે? અરે પણ કે હું એની માં છું. કે આ તું માં છો ને તે જ માર્યો છે. યાદ કર બેન. કોણ કે છે? ભગવાન કૃષ્ણ કે છે સુભદ્રાને, યાદ કર, જેથી 7 કોઠાના યુદ્ધની હું વાત કરવા આવ્યો હતો તે 6 કોઠા હતી મને જવાબ આપ્યો, અને 7મા કોઠોની હું વાત કરવા જતો તો તું નિદ્રા આધીન થઈ ગઈ હતી બેન. જો બેન તે 7 કોઠાની વાત સાંભળી હોત ને તો દુનિયામાં ધરતીની પડ ઉપર કોઈ એવો પુરુષ નતો અભિમાનને હારાવી શકે. પણ વાંક તારો છે, કારણ કે તું નિદ્રા આધીન થઈ ગઈ હતી, એટલે 7મા કોઠા એનું મૃત્યુ થયું છે. આમાં આ બધા હું પ્રસંગ આપું છું, પોઈન્ટ આપું છું. આવી માં કે જે દીકરો દીકરી ઉદરમાં હોય એટલે માં ખોરાક બદલાવી નાખે. એ હારા પુસ્તકો વાંચે, રામાયણ, મહાભારત, ગીતા, હરિરસ, શિવપુરાણ, દેવયાણ, ગાયત્રી મંત્ર, ભગવાન સૂર્યને જળ ચડાવે. આવી આવી પ્રાર્થના માં કુંતાએ કરેલી. એ પણ સૂર્યના ઉપાસક હતા, અને અમે ક્ષત્રિયાણી સૂર્યના ઉપાસક જ હોય. પણ અવતારની વાત નથી કરતો. હશે કોક જ્યારે હસ્તિનાપુર જવાની તૈયારી થઈ માં કુંતાને, ત્યારે માં કુંતાએ સૂર્યને કીધું હતું, હે સૂરજ બાપ, હે રાણી રંદલના ભરથાર, જગતના પાલનહાર, હવે આ છેલ્લું હું તને આહુતિ દઉં છું સૂરજ નારાયણ, કારણ કે હવે હું પ્રભુતાના પગલા હસ્તિનાપુરમાં પાડવાની છું. છેલ્લી પ્રાર્થના એ છે કે હસ્તિનાપુર હું જાઉં, પાંડવ પરિવારમાં કદાચ મારાથી ટેકી રીએ કે નો રીએ, હે વૃદ્ધ નારાયણ, પણ હું મનથી વચનથી તમને મારા હૃદયમાં મેં રાખ્યા છે. પણ હે વૃદ્ધ નારાયણ, છેલ્લી આહુતિ એ છે મારી કે તમારા જેવો મારે દીકરો દેજો વૃદ્ધ નારાયણ, કે જગતમાં જે નામ રાખે. શબ્દ બ્રહ્મ છે, આપ જાણો છો, અને ઈ કુંવારા વધાન આપ જાણો છો. બહુ મોટી વાત છે. કરણને કોઈ સૂર્ય પુત્ર નથી કીધો, એને શુદ્ધ પુત્ર કીધો છે. ભગવાન જાણતા હતા, માં કુંતા જાણતા હતા, ભીષ્મ જાણતા હતા, પણ આ બધા વચન બંધ હતા. આ હું એક માણસાની વાત કરું છું, કારણ કે આ ગ્રંથ નથી ને એટલે તમે આ બધું લુપ્ત થતું ગયું છે. મૂળ મોબાઈલ, આ બહારના વિદેશના માણસ આપણને ગાંડા ગણે છે કે અમને ભારતની માલકો ગાંડા મળી ગયા છે, અમે બેઠા બેઠા ટકા કરી છે. આ સોશિયલ મીડિયા જેટલું છે ને નેટવર્ક, એ બધું બહારનું છે. એ બહારના માણસ રૂપિયા કમાય છે, તમે રૂપિયા દઈને ગાંડા બનો છો. ન કરવાના કરો છો. સોશિયલ મીડિયા સારું છે પણ જરૂર પૂરતું. પણ આ બધું લુપ્ત થતું જાય સમાજમાંથી. મૂળ મોબાઈલ સંસ્કૃતિનો નાશ તમે વાળી નાખ્યો. આ વસ્તુ વચન બંધ હતા. શું કરણ ન જાણતો હોય? યુધિષ્ઠિરનો હું મોટો ભાઈ છું, ન જાણતો હોય? પણ વચન બંધ હતા. પણ જેનું અન્ન ખાધું હોય ને,
મિત્રો એનું કોઈ દી ખરાબ ન કરી. કરણને ભગવાન કૃષ્ણએ એક બાજુ લઈ જઈને કીધું, કરણ હું તને એક બાજુ શું કામ લઈ આવ્યો તને ખબર છે? સૂર્યપુત્ર હતો. તે કરણે હાથ જોડીને કીધું, મધુસૂદન, હે ગોપાલ, હે ગિરધર, હું આપને વશેથી રોકવા માટે માંગુ છું કે તમે જે મને કહેવા માંગો સી શબ્દ હું તમને આમાં સુપરિત કરું છું. બોલ કરણ. પ્રભુ તમે મને એ કહેવા માંગો છો ને કે પાંડવો તારા ભાઈ છે, જો તું અહીં આવતો રહે તો વિજય છે આપણો. કે હા પ્રભુ તમને બીજી ખબર છે, જગતમાં કાળો ઇતિહાસ લખાઈ જાય. હું બધું જાણું છું. યુધિષ્ઠિર મારા ભાઈ છે કે જેને જગત ધર્મ તરીકે ઓળખે છે. ધર્મ રાજા ધર્મ, જેને જગત ધર્મ તરીકે ઓળખે છે કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને ઉતરે નહીં આઠો પર અમલ. પણ યુધિષ્ઠિરનો હું મોટો ભાઈ છું, હું કરણ છું. હું સવા પર દાન દેવા વાળો છું. મેં દુર્યોધનનું અન્ન ખાધું છે, મારાથી પક્ષપાત નહીં થાય. પણ હે મધુસૂદન, એટલું જ કે આ વાત હું તમે જાણી છે, મારી માં જાણે છે, રાધે. પણ જ્યારે મારા આમાં યુદ્ધમાં ઉતરે ત્યારે હું કોઈને નહીં મારી, અર્જુનને મારીશ, એનો હું વધ કરી નાખીશ. આ કરણ જેનું મેં અન્ન ખાધું છે, મારાથી કોઈ દિવસ નમક હરામ નહીં થવાય. આ મહાભારત મારા ને તમારા ઘરમાં છે. જેનું અન્ન ખાધું હોય ને મિત્રો, એનું કોઈ દિવસ બુરું ન ઈચ્છજો. અરે કોઈક કાંટો કાઢ્યો ને તો એનો ગણ ન ભૂલશો. પણ અન્ન જેનું ખાધું હોય ને જો તમે એનું ખરાબ કરો ને તો પછી એને નરક સિવાય બીજું મળતું નથી. એમ કોઈ પણ નું અન્ન ખાધું હોય, પાણી પીધું, કાંટો કાઢ્યો ને તો એનો ગણ ન ભૂલવો. આ મહાભારતના શબ્દ. તઈ ભગવાન કૃષ્ણએ કીધું માને કે આવતીકાલે યુદ્ધ છે. માં, જો અર્જુન વીરગતિને પામશે તોય પાત રહેશે, અને કરણ કદાચ છે વીરગતિને પામશે તોય પાત રહેશે. કેટલા વચન બંધ, પણ તાકાત ધાવણની છે. આ વસ્તુ ભાઈ બેસી જાઓ, તમે મોબાઈલ બંધ રાખી દેજો ભાઈ, બેસી જાઓ બાપ. બસ મોબાઈલ બંધ રાખી દેજો, અત્યારે લાઈવ ચાલે છે, બેસી જાઓ. આ મહાભારત. પણ મૂળ જેને ખબર જ નથી એને શું ઓલું કહેવત છે ને, ભે આગળ ભાગવત ન હોય. પણ આ સોશિયલ મીડિયા આવતા સમાજની માલકો સંસ્કૃતિને નામ ન રવા દીધું. મોબાઈલમાં જોઈ જોઈને કરવાનું, પણ મોબાઈલમાં જોઈ જોઈને બધું પૂરું થાય છે. હું તો કાયમ કહું છું આ શબ્દ, 10 વર્ષ જવા દો, ભારતની માલકો સત્તા બહાર ને છે. જેમ અંગ્રેજો આવે તેમ કાકા ઘરે ઘરે ગાંડા છે, 4-4, 5-5. કેને હસ્તિનાપુર મોકલવો? આ બહારના કમાય છે ને આપણે ગાંડા. જેને આ મોબાઈલ બનાવે છે એ નથી રાખતા. હું અભણ છું. તમે આ જેટલા બધા ગ્રેજ્યુએટના દીકરા હોય, ગમે એટલા ભણ્યા, પણ ખરેખર સંસ્કાર નથી. હશે કોકમાં, કોઠા હોય જ નથી. તમે કોઈ વાત પારખતા નથી, વાત સમજતા ને મૂળ વસ્તુ એક આ મોબાઈલ માનસિક કર્યા તમને. બરોબર છે, હું ખૂબ રાજી છું. કારણ કે બાપુ પાસે કેસ આવે છે, ગાંડા જન્મે ગાંડા. આમ ઉદરમાં બાળક, એની માથે વાત હાલે છે. ઉદરમાં બાળક હોય
ઓલી પાણીપુરી ઓલી હણાથા પૂરી ખાતી હોય, ખરાબ સિરિયલમાં ધ્યાન હોય, ઉદરમાં બાળક હોય ને પછી એના જેવા થાય. અને મોગલમાં આવે એટલે પછી આમ શેટા રાખે, આમ ઓલા ઓશીકું એ આપડા ન થાય, બાળોતિયા બગાડે ને એ આપડા થાય. આ ઠીક છે, કોઈ બહાર ગામ જતા હોય તો લઈ જાય, બરોબર છે. પણ આ થયા આવા એક જ જીજાબાઈ, એક હજારા હતા ને. અત્યારે શિવાજીનું હાલડું ગાવાનું કહ્યું તો બાજે એકા બીજા, પણ એનો અર્થ શું છે, એનું વર્ણામ શું છે, એ કોઈને ખબર નથી. આ શિવાજી પણ અમર ગાથા હવે આપણે લખી કઈ ગાંડાની, ઘરે ઘરે ગાંડા. જો કે માનસિક તો થઈ જ ગયા છે ઘરે ઘરે, બરોબર છે. હું ખૂબ રાજી છું. જેમ અંગ્રેજો કેમ આવ્યા હતા ધંધો કરવા, એમાં આ બહારના માણસ આવી રાજ કરશે. આ બાપુના શબ્દ યાદ રાખજો તમે 10-15 વર્ષ પછી. બધા ગાંડા કેને હસ્તિનાપુર મોકવા, હાલો ઘરે ઘરે ગાંડો. પછી થાય છે ભરતી કેની, દવાખાનાની, ગાંડાની. જો મોગલ ધામે તમે આવતા જો આમાં બોર્ડ હોય અને જો તમારી ધ્યાન ન જાતી, સીધો મોબાઈલમાં હાથ નાખો તો સમજી ગયા માનસિક કે આનામ કોઈ બુદ્ધિ જેવો સાટો નથી અને જ્ઞાન નથી. એક કોરાટની માલકો જો તમને બંધ કરાવતી હોય તો એની માં બેઠી છે અહીંયા, પણ મૂળ શું તમારે કોઠાવું જ નથી. તમારા મગજમાં જેની કહેવાય કોઈ જાતનું રહ્યું નથી, સમજાય. મૂળા મોબાઈલ બહારના માણસ કમાય છે. જુઓ આ નેટવર્ક વાળા જે કઈ તમે કયો કમાય છે ને, અને આપણે ગાંડા એને રળાવ દીકરા ગાંડા થાય છે, રૂપિયા દઈને ગાંડા થાય છે અને કમાય છે બહારના. અરે ભારતની વસ્તુ તમે ખરીદતા નથી ને, એટલે આ ભારત દેશની માલકો ધૂષણખોરી કરી ગઈ છે. આ મોબાઈલ મોટા મોટો આતંકવાદી માનુસ, મોટા મોટો. ઓલા તો ગોળી મારી દે કે વાત પૂરી થઈ ગઈ, પણ મોટા મોટો આતંકવાદી એના માન બાપ માથે રહીને મરાવે છે સંતાનને. જો માન બાપ ઉપાડો લેતા હોય પણ બાળક આવડું કોઈ ને હાથમાં દે, પાછા પોરા કરે મારા છોકરું મોબાઈલ રમે, તો સમજેલું કે આ ભારતનું પૂરું થઈ ગયું, ખલાસ. હમણાં આખા 3 દીકરા હતા, 3 ગાંડા ગયા, માનસિક 3. બરોબર છે. હું ખૂબ રાજી થાઉં છું મોબાઈલમાં. ગાંડા થાય છે એમાં રાજી છું, કારણ કે નાથ મોડો હોય તો આટલું કહેવું પડે. સાચું કોઈ તમને સાંભળવાની શક્તિ નથી. માનસિકતા મોબાઈલમાં, તમારા મગજ રિયા નહીં, અડધા મગજના સીડિયા સ્વભાવ. 8-8 વર્ષના છોકરા ગાંડા આવે, દીકરા દીકરીઓ. ઉદરમાં બાળક હોય ને ઉપાડા લેતી હોય બાયું, એ બાળક માનસિક જન્મે છે. આ લકવાન આ કેના એના છે, આ લકવાન પોલિયાન. સવારમાં બાળક જાગે, બાળક જેટલું ખુલ્લું હોય બાળક ક્યાંમાં આમાં મામા પગ કરતો હોય ને એની એક કસરત છે. એ પ્લાસ્ટિક પહેરાવી દે એટલે આમનો હદડિયા બમ હોય. એ પછી બાળક 3 વર્ષનું થાય એટલે એને પોલિયો થઈ જાય છે, અને લકવા થઈ જાય છે, એ ખોટવાળા થઈ જાય છે. મૂળ કારણ આપણો વાંક છે. બરોબર છે, થાય છે, એમાં બહુ રાજી છું. પણ એક જ એવો પુરુષ થયો કે જેને હિન્દુ ધર્મને બચાવી લીધો. શિવાજીના રૂવાડા જેવા ન થવાય, શિવાજીના રૂવાડા જેવા ન થવાય. જીજાબાઈ થવું હોય ને તો 15 વખત તો અવતાર લેવો પડે, અને શિવની ભક્તિ કરવી જોઈએ, જ્વાળામુખીની ભક્તિ કરવી પડે, તો જ શિવા જેવા થાય, તો જ સાપરા જેવા થાય, તો જ રામવાળા જેવા થાય. હે બાકી તો અડધે પાછા આવે. આ શિવજી, આ રાણો પ્રતાપ, આ ઝાંસીની રાણી, આ ભગત, આ સુખદેવ દેશ માટે આવા થયા. જીજાબાઈ કે જેનો દીકરો શિવો, શિવાજી રોવા માંડ્યા. મિત્રો કીધું કે મહારાજ તમે ઉઠી તમે રોવો છો? મહારાજ તમારી વાહે 8 લાખો માણસ છે, તમે જો રોઈ જશો તો અમે આમ રોયેલા જ છે, અમારા પગ આવી જાય છે. હિંમતમાં આવો. હે રાજપૂત છત્રી છો તમે, શિવા બાપ તમે ઉઠી રોવા માંડ્યા. ભાઈ એને લઈ લે ને ભાઈ, આ બધા વાવાઝોડા મોકલો, પણ છોકરાને ધ્યાન રાખો. તમે ઉઠી
તઈ એટલું બોલ્યા શિવાજી ભાઈ વાત સાચી, કોઈ મને પ્રતાપ મહારાજ કહેશે, કોઈ મને શિવાજી મહારાજ કહેશે, કોઈ જીજાબાઈ નો જાયો કહેશે, પણ એ શિવા શિવા શિવો કેનાર મને માં જીજાબાઈ નહીં મળે એટલે હું રોઉં છું. આ શિવોજી એક હતો ને, આભને ટેકા દઈ દીધા. એની ગાથા અત્યારના નહીં હો, આ રામપુરી ખાય ને આ બહારના જે અઠવાડા ખાય એની નો ગાથા. એ તો રોગના કોથળા જ થાય, અડધેથી પાછા આવે. આ શિવો દાન કુખ જીજાબાઈની અને શિવજી જન માતામ. ઈ ક્યાં અમને દેવ આવે છે કોઈ કે બાપુ બોલજો, પણ અમારી મોજ આવે છે એટલે બોલી. આ જો સામે જ છે ને તમારી સામે જુઓ, આ બસ આવી ગયું. એટલે કીધું દાન કુખ જીજાબાઈની અને શિવાજી જન માતામ. પછી તરવાર કરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને એ મરજે તું શિવા મેદાનમાં. અમ દેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. આ અમર. હવે તમે અત્યારથી મોબાઈલ દો, દેશને ફતેહ મારે શું કરે? હે, આને પુસ્તક દેવાય. આ એ જ વાત કરું છું ને. આને મોબાઈલ દો, મોટા થઈને શું કરે? આ માનસિક થાય. એને પુસ્તક દો, એવા પુસ્તક દો જેથી નામ ઉજળા રાખે. કારણ કે તમે જ ઉપાડા લ્યો, બાળક લેવાનું છે, એમાં કોઈ વાંક નથી, એનો વાંક આપણો છે. આવા આવા દો. એક જોગીદાસ, એક કાઠીનો દીકરો કરણ, આ બહુ મોટી વાત છે. એક ખુમાણ, હાદા ખુમાંડો દીકરો, 18 વર્ષની માલધારીની દીકરી ગાયું ચારતી હતી. જોગીદાસ ત્યાંથી ઘોડે લઈને નીકળ્યા, બગડતા 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 કરતા નીકળ્યા અને ઉભા રહી ગયા. દીકરી પાસે જઈને કીધું, દીકરી અત્યારે આયા? કે હા, હું મારા મામા ભેળી રહું છું, મારા મા બાપ નથી, હું ગાયું ચારું છું મારા મામાની. બરોબર. એ દીકરીને ખબર નથી કે આ જોગીદાસ ખુમાણ છે. ભાઈ મને કઈ તું બહાર વ્યો જા, મારી દ્રષ્ટિ તૂટે છે. એ છોકરાને લઈને તું બહાર વ્યો જા. કઈ ભાઈ દ્રષ્ટિ તૂટે, ભાઈ ઓ બાજુ વ્યો જા, ભાઈ દ્રષ્ટિ તૂટે છે મારી, ઓ બાજુ વ્યા જાઓ. એને ખબર નથી કે આ જોગીદાસ ખુમાણ છે, કે હાદા ખુમાણ નો દીકરો છે, ભાવનગર મહારાજની હારે આ બારવટે ચડ્યો છે. ખબર નથી એને. જોગીદાસે એટલું કીધું કે બેટા, હું એમ નથી કહેતો બેટા, દીકરી અંધારું થઈ ગયું છે તો તને બીક નથી? કે શેની બીક? માલધારીની દીકરી જવાબ આપે છે જોગીદાસને. દીકરીને એ નથી ખબર કે આ જોગીદાસ બાપુ છે. કે એમ નહીં બેટા, તારી ઇજ્જતની તને કઈ બીક નથી? લાકડીનો ઘા કરી દીધો. 18 વર્ષની દીકરી એટલું બોલ્યું કે ભાઈ એને ખબર નહીં કે આ જોગીદાસ છે. ભાઈ જ્યાં સુધી હાદા ખુમાણનો દીકરો જોગીદાસના બારવટા હાલે છે ને, ત્યાં સુધી દુનિયાની તાકાત નથી અમારી માથે કોઈ મીટ માંડી શકે. અને તેની ખુમાણનો દીકરો એટલું બોલ્યો તો, હે હુરજ, ભાવનગર મહારાજનું મારું સમાધાન થવું હોય તો થાય, ન થવું હોય તો કઈ નહીં, પણ હે મારા નાથ હુરજ નારાયણ, જો મારી દીકરી જો અમારા ગૌરવ લેતી તો અમારી આવી ને આવી તું રેણી કેણી રાખજો હુરજ નારાયણ. અમારા બારવટામાં ક્યાંય તું ખલલ ન આવવા દેતો બાપ. આ બારવટિયા, આ જોગીદાસ એક પછી એક. ઈ કે એમને કહેવા નથી, અમારે કેનું લેવું નથી ખુમાણનું, પણ સાચું કઈ છે. આ જોગીદાસ અમર ગાથાયું. અને આપણે લખશું કઈ બગાડવાની? આપણે બગાડવાનું જ. આ જોગીદાસ વિચાર તો કરો, સંતાનો નથી, અહીંયા મોગલ આગળ રોવે છે. અને સંતાન દે પણ હું કે ખબર રોવે છે બહુ.
દીકરો માં દે ભલે વિશ્વાસ આખો ચમત્કાર પણ એમ કે રોવે છે તો આપણે એમ થાય તો આને કેવું શું, જન્મે તો રોવાનું જ છે ને, મૂંગો હોય કે મૂંગો છે. હવે 1.5 વર્ષના સંતાનને જો તમે મોબાઈલ દઈ દેતા દેશની ફતેહ મારી શું મારે? હે આ શું કરે? ક્યાંય ન હોય પછી એમાં મોબાઈલમાં જ રમે, ઘૂઘરે રમ્યા રાખે. એમ બાળકને છે ને ક્રાંતિકારી વિચારો આપો. માવતરો જ બગાડે છે. મોબાઈલમાં જો સંતાન બગડતા ને મા બાપ ગુનેગાર છે. મોટા મોટા દુશ્મનો હોય મા બાપ. તમે હરખ કરો છો ને, તમે 1 નંબરના ગાંડા છો. તમારા બાળકને બગાડી રહ્યા છે. એમ આ બારવટિયાની વાત છે. એવો ને એવો સાપરાધ એક આ જોવો તો ખરા, એક પછી એક. પણ સમયની પાબંદી છે, મર્યાદા છે. આ પરિવાર નાગાજણ આપવા આવી ગયા છે બાપ. તો કોઈ ધૂણવાનું હોત તો બહાર વ્યા જાજો અને મોબાઈલ બંધ રાખજો ભાઈ. હો બહુ વિરોધી છો એનો. અને 1 પણ રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બનશો. અને આ ધોખાનું ધામ નથી. ધોખો કરો તો અહીં આવશો નહીં ભાઈ. કારણ મારે મોગલથી મતલબ છે. 18 વરાણા આવે છે, પણ પૈસો મૂકી રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બનશો. અને આરતી લીધા પછી પ્રસાદી લીધા વિના કોઈ જાતા નહીં. મોગલ જમાડે છે, અમારી તાકાત નથી. પણ મર્યાદાની આરતી છે, બેહીન લેજો. પછી ઊભું થવું ને આવું ઈ ધામ નથી. ઊભું થવું તતારથી થઈ જાજો. કારણ અમારે માથી મતલબ છે. ખાસ ધ્યાન રાખજો ને, મોબાઈલ બંધ રાખજો ને બહાર વયા દેજો બાપ. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી, જય વડવાળી.